હવે તત્કાલ ટિકિટ મેળવવા માટે તમારે એજન્ટને વધારે પૈસા નહીં આપવા પડે, કારણ કે હવે તમે જાતે તત્કાલ ટિકિટ બુક કરી શકશો એકદમ ઇઝીલી. હાય, હું છું હેલી. તો તત્કાલ ટિકિટ્સ જે આવતાની સાથે જતી રહે છે ને, એ ટિકિટ્સ આપણે ખરા અર્થમાં જ્યારે એમરજન્સી હોય ત્યારે તો મેળવી જ નથી શકતા, કારણ કે એ જે એજન્ટ્સ છે અમુક, એ ઓલરેડી બલ્કમાં એ પ્રકારની ટિકિટ્સ ખરીદીને બેઠા હોય છે. તો આનું જ સોલ્યુશન રેલવે મિનિસ્ટર અશ્વિની વૈષ્ણવ લઈને આવ્યા છે. એમને અનાઉન્સ કર્યું છે કે હવેથી જ્યારે પણ તત્કાલ ટિકિટ બુક કરવાની હશે ત્યારે આધાર ઓથેન્ટિકેશનની જરૂર પડશે, જેથી કરીને જે જેન્યુઅન ટ્રાવેલર્સ છે એમને સફર ના કરવું પડે. સો જેમનું IRCTC અકાઉન્ટ આધાર કાર્ડની સાથે લિંક્ડ છે એમને બુકિંગ શરૂ થતાની 10 મિનિટ એમને સ્પેશિયલ એક્સેસ મળશે. એ 10 મિનિટની અંદર એમને આધાર કાર્ડથી OTP વેરીફાઈ કરાવવાનું રહેશે અને પછી એ તત્કાલ ટિકિટ બુક કરી શકશે. સો આ 10 મિનિટ દરમિયાન જેમનું પણ અકાઉન્ટ આધાર સાથે લિંક નથી, અથવા એ કોઈ એજન્ટ છે કે કોઈ બોટ થ્રુ ટિકિટનું બુકિંગ કરાવી રહ્યા છો, તો એ 10 મિનિટ દરમિયાન એમને એક્સેસ નહીં મળે. એ તત્કાલ ટિકિટ એ 10 મિનિટ પછી બુક કરાવી શકે. સો આ જે છે એ ટિકિટિંગ ફ્રોડને રોકવા માટે અને જે જેન્યુઅન યુઝર્સ છે એમને ખરા ટાઈમે ટિકિટ મળી રહે એ માટે આ ચેન્જીસ કરવામાં આવ્યા છે. હવે આ ચેન્જીસ જે છે ઇમ્પ્લિમેન્ટ ક્યારથી થવાના છે, તો એ જાણવા માટે તમારે જોડાયેલા રહેવું પડશે ગુજરાત સમાચાર સાથે. એન્ડ યસ, જે લોકો ક્યારેય પોતાની તત્કાલ ટિકિટ જાતે બુક નથી કરતા ને, એમની સાથે તો આ વિડીયો શેર કરજો જ, જેથી કરીને એમને ખબર પડે કે હવે એમને કોઈની હેલ્પની જરૂર નહીં પડે અને તત્કાલ ટિકિટ બુક કરવી બહુ જ ઇઝી થઈ જશે. આવા જ ઇન્ટરેસ્ટિંગ વિડીયો માટે તમે જોડાયેલા રહો ગુજરાત સમાચાર સાથે.